ભીમાભાઈ મહિડા, ગ્રામ પંચાયત ગીરગઢડા સરપંચ. આજે અમે અહીં દેલવાડા સ્ટેશનમાં રેલવે સ્ટેશન માસ્તરને એક આવેદન લઈને આવ્યા, જે અગાઉ ભાવનગર ડિવિઝન દ્વારા જે જૂનાગઢ જતી ટ્રેનોને અમુક ટ્રેનોને બંધ કરી છે. એક સવારની ટ્રેન જતી હતી પણ બંધ કરી, પછી રાબેતા મુજબ પાછી ચાલુ કરી. હાલ અમારી માંગણી એવી છે કે જે 10 વર્ષ અગાઉ જે ટાઈમ ટેબલ હતો રેલનો, એ અહીંથી સવારે 6, સવા 6 ઉપડતી હતી અને 11 વાગ્યે જે વેરાવળ પહોંચતી હતી. ત્યારે 11 પછી છેક 3:45, 4 ફરી પાછી રિટર્ન થતી હતી. તો 5 કલાક જેવો ટાઈમ મળતો હતો વેરાવળ લોકોને. એમાં પછી દવાખાનાના કામ હોય, કચેરીના કામ હોય, આ બધા થતા હતા. હવે હાલ જે ટાઈમો કર્યા છે એ બધા કોઈ પણ અનુકૂળ આવે એવા ટાઈમો નથી. ત્યારે અમારી માંગણી છે કે જે જૂના ટાઈમો છે એ મુજબ ચાલુ કરે. જે વેરાવળથી જે જૂનાગઢ જતી તાલાળાથી જે જૂનાગઢ જતી ટ્રેન બંધ કરી છે એ પણ પુનઃ ચાલુ કરવામાં આવે. જો આ બધી માંગણીઓ સાથે અમે વિગતવાર ટાઈમ ટેબલ સાથે, જે ગાડીઓના નંબર સાથે જે અમે અહીંયા આપ્યું છે અરજીમાં, એ મુજબની જો ટ્રેનો 10 દિવસની અંદર ચાલુ નહીં થાય તો ગાંધી સિંધા માર્ગે પછી જે કાંઈ કરવું પડે તે રેલ રોકો આંદોલન પણ કરવાની અમે અહીંયા માંગણી સાથે અમે વિનંતી કરીએ. તો રેલવે વિભાગ ભાવનગર ડિવિઝન ખાસ આની નોંધ લે અને વહેલી તકે અમારી માંગણી સંતોષાય તેવા પગલાં લે.